નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું ધ્રુવી। મોરબીમાંથી OLX પર ફ્લેટ વેચાણના નામે છેતરપિંડીનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે। ફ્લેટ વેચાણ માટે ખોટું સાટાખત બનાવી વેપારી સાથે છેતરપિંડી કરવાના મામલે એક શખ્સની પોલીસે અટકાયત કરી છે। આ મામલે પાર્થભાઈ મુકેશભાઈ મહેતા, મુકેશભાઈ અંબાપ્રસાદ મહેતા અને હિનાબેન મુકેશભાઈ મહેતા સામે ફરિયાદ નોંધાઈ છે, જેમાં મુખ્ય આરોપી પાર્થભાઈની ધરપકડ કરવામાં આવી છે। પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આ ત્રણેય આરોપીઓએ અન્ય અનેક લોકો સાથે પણ આ રીતે જ ખોટા દસ્તાવેજો બનાવી અગાઉ છેતરપિંડી કરેલી છે। આરોપી પાર્થભાઈ મુકેશભાઈ મહેતાને અદાલતે આગામી 27 તારીખ સુધી પોલીસ રિમાન્ડ પર મોકલ્યા છે। આ સમગ્ર મામલે મોરબીના ડીવાયએસપી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી વધુ વિગતો જાહેર કરવામાં આવી હતી। પોલીસે હવે આ છેતરપિંડીના નેટવર્ક અને અન્ય સંભવિત ભોગ બનેલા વ્યક્તિઓ અંગે ઊંડાણપૂર્વક તપાસ ચાલુ કરી છે। ફરિયાદી સુનિલભાઈ દોશી જેઓ મોરબીમાં રહે છે, એમને એમની સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો બનાવ બનેલો છે। એમાં એમને ફરિયાદ આપેલ છે કે OLX ઉપર પોતાને મકાન લેવું હોય, જેમાં આ કામેના આરોપી પાર્થ મુકેશભાઈ મહેતા, મુકેશભાઈ અંબાપ્રસાદ, નીનાબેન જેઓએ ભેગા મળીને પોતાનો જે ફ્લેટ છે એ વેચવાનો છે બતાવ્યો અને OLX ઉપર કરીને એની રકમ નક્કી કરી। ત્યારબાદ એને સોદાખાત કર્યું, એની પાસેથી પૈસા મેળવી અને જ્યારે ફરિયાદી એની પાસે ગયા કે અમારું દસ્તાવેજ કરી આપો અને પૈસા આપવાની હોય, ત્યારે આ લોકોએ એમની સાથે છેતરપિંડી કરી અન્ય લોકોને પણ આવા સોદાખાત બાનાખાત કરી અને એમની પાસેથી પૈસા મેળવેલાનું તપાસ દરમિયાન જણાવેલ છે। સદરુ આ ફરિયાદ કામે પાર્થ મુકેશભાઈ મહેતાને અટક કરી 27 તારીખ સુધીના રિમાન્ડ લીધા છે। અન્ય કોઈ લોકો સાથે આવી છેતરપિંડી કરી અને આવી રીતના કોઈ બાનાખાત કરેલા છે એ બાબતની ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે અને આને લગતા જરૂરી પુરાવા એકઠા કરી અને આગળની તપાસ PSI જાડેજા સાહેબ ચલાવી રહ્યા છે।